हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी। केम छो तमे बधा मित्रों? मजामां ज हशो। तो आपणे सवार सवारमां આવી ગયા છે વાડીએ, કારણ કે આજે આપણે સિંગમાં પાણી શરૂ કરવાનું છે, પણ હજી કંઈ પાવર આવ્યો નથી, એટલે પાવરની વાટે બેઠા છીએ, કારણ કે મહારાજ તો કંઈ દયા કરતા નથી, એટલે પાવાનું શરૂ કરવું પડશે, કારણ કે મોલાતોને પાણીની જરૂર પડી છે. પણ હવે બોર જોઈશી કેવા પાણી હાલે છે, કારણ કે બોરમાં કે તળમાં પાણી એવું નથી, એટલે બોરમાં લાંબા પાણી ટકશે તો નહીં, પણ ટ્રાય કરવી છે કેવું હાલે છે. બાકી તો હવે ભગવાન જ્યારે દયા કરીને વરસે ત્યારે ખેડૂતોને ઓલું થશે, એવું ત્યાં લગી તો કંઈ ખેડૂતોના હાથમાં તો કંઈ છે નહીં, એવું છે. અને 2 દિવસથી તો તડકા પણ બહુ પડવા મળ્યા છે. 2 દિવસથી તો વાતાવરણ પણ સાવ ખુલ્લું થઈ ગયું છે. અત્યાર લગી તો સારું હતું, ક્યારેક ક્યારેક આખો દિવસને એકાદું ઝાપટું આવતું હતું. 2-3 દિવસથી તો કંઈ ઝાપટું પણ આવતું નથી. અને આજનું કંઈક આવું જ વાતાવરણ છે. અને હવે શાકભાજીમાં પણ ફૂલ ફાલ આવવા મળ્યા છે, પણ બધાને પાણીની જરૂર છે, પણ મહારાજ કંઈ દયા કરતા નથી. આપણા ઘીંસોડામાં પણ ફૂલ આવવા મળ્યા છે, ટમેટીને પણ ફૂલ આવવા મળ્યા છે. મજૂર લોકો મળ્યા છે નીંદવા, અને આવી જ કંઈક બધી મોલાત છે. બધી મોલાતને હવે વરસાદની જરૂર છે, પણ વરસાદ કંઈ આવતો નથી. તો બધા મિત્રો ભગવાનને પ્રાર્થના કરો એક સારો વરસાદ થઈ જાય તો ખેડૂતોની જન્માષ્ટમી હારી જાય. નકર ખેડૂતોની જન્માષ્ટમી તો પાણી વળવામાં જવાની છે, કારણ કે મોલાતની ખાસ જરૂર છે પાણીની, ને વરસાદ કંઈ આવતો નથી. અને કાલે છે રક્ષાબંધન, તો બધા મિત્રોને રક્ષાબંધનની શુભકામના. બસ, તો આવા નવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.